નમસ્કાર, ગ્લોબલ એક્સપ્રેસમાં તમારું સ્વાગત છે. હું આપની સાથે ચેતન. આજના અમેરિકાના તારીખ 24 જુલાઈ 2026ના મુખ્ય સમાચારોની વાત કરીએ તો અમેરિકામાં H-1B વિઝા અને ભારતીયોની નોકરીઓ પર મોટો ખતરો. અફવાઓ વચ્ચે સત્તાવાર આંકડાઓથી થયો વિસ્ફોટક ખુલાસો. જાણો 71% વિઝા, કરોડોનું પેકેજ અને સિલિકોન વેલી પર ભારતીયોના અડગ સર્વસ્વ પાછળનું સાચું સત્ય શું કહે છે. આ પછીના આગળના સમાચારોની વાત કરીએ તો અમેરિકી પાસપોર્ટ ધારકો માટે મોટો ધડાકો. પેટ્રિયોટ પાસપોર્ટ લોન્ચ થતાં જ આ વિશિષ્ટ સુવિધાઓ અંગે અફવાઓનું તોફાન સામે આવ્યું છે. શું ખરેખર એરપોર્ટ પર મળશે સ્પેશિયલ લાઇન કે પછી રહસ્ય કંઈક અલગ જ કહે છે? તેમની ચર્ચા કરીશું. આ પછીના સમાચારોની આગળ વાત કરીએ તો અમેરિકામાં અભ્યાસ કરતા લાખો ભારતીય વિદ્યાર્થીઓ માટે માઠા સમાચાર સામે આવ્યા છે. વિઝા સિસ્ટમમાં થયો અત્યાર સુધીનો સૌથી મોટો ફેરફાર. 4 વર્ષની નવી સમય મર્યાદા અને કડક નિયમોથી શું PhD અને રિસર્ચના વિદ્યાર્થીઓની કારકિર્દી અટકી જશે? તેમની ચર્ચા કરીશું. આ બધા જ સમાચારો આપણે વિગતે જોઈએ. આપ જોતા રહો ગ્લોબલ એક્સપ્રેસ. ભારતીયો માટે H-1B વિઝાને લઈને છેલ્લા કેટલાક સમયથી અનેક પ્રકારની ચર્ચાઓ ચાલી રહી છે. સોશિયલ મીડિયા હોય કે રાજકીય મંચો વારંવાર એવો દાવા કરવામાં આવી રહ્યા છે કે અમેરિકામાં હવે H-1B વિઝા મુશ્કેલીમાં છે. ભારતીયો માટે તકો ઘટી રહી છે અને વિદેશી કર્મચારીઓ પર કડક કાર્યવાહી થવાની છે. પરંતુ જ્યારે આપણે અમેરિકન સરકારના સત્તાવાર આંકડા, USCISના રિપોર્ટ અને આર્થિક સંસ્થાઓ દ્વારા જાહેર કરવામાં આવેલા ડેટા પર નજર કરીએ ત્યારે એકદમ અલગ જ વાસ્તવિકતા સામે આવી છે. આંકડાઓ સ્પષ્ટ બતાવે છે કે ભારતીયો માત્ર H-1B સિસ્ટમમાં ટકી રહ્યા નથી, પરંતુ આજે પણ અમેરિકાની H-1B વ્યવસ્થામાં સૌથી મોટું પ્રભુત્વ ભારતીયોનું જ છે. એટલે કે ચર્ચા કંઈક અલગ છે અને હકીકત કંઈક અલગ જ દેખાઈ રહી છે. ચાલો સમજીએ આ મોટા ખુલાસા વિશે. અમેરિકાની USCIS દ્વારા જાહેર કરાયેલા નાણાકીય વર્ષ 2024ના આંકડા મુજબ આપણે જોઈએ તો એક વર્ષ દરમિયાન કુલ 4,06,348 H-1B વિઝા મંજૂર કરવામાં આવ્યા હતા. આમાંથી 2,83,772 વિઝા માત્ર ભારતીય નાગરિકોને મળ્યા હતા. એટલે કે કુલ H-1B વિઝામાંથી લગભગ 71% હિસ્સો ભારતના નામે રહ્યો. બીજા ક્રમે રહેલા ચીને માત્ર 46,680 વિઝા મળ્યા હતા, જે કુલ વિઝાના આશરે 11.7% છે. એટલે કે ભારતીયોને ચીન કરતા 6 ગણાથી પણ વધુ H-1B વિઝા મળ્યા. સૌથી મહત્વની વાત તો એ છે કે આ કોઈ એક વર્ષનો ટ્રેન્ડ નથી, પરંતુ ઘણા વર્ષોથી અલગ અલગ અમેરિકન સરકારો દ્વારા એ દરમિયાન પણ ભારતીયોનું જે પ્રભુત્વ સતત જળવાઈ રહ્યું છે. હવે આપણે વાત કરીએ કે તે આરોપોની કે જે ભારતીયો ઓછા પગારે કામ કરે છે, અમેરિકાની નોકરીઓ છીનવી લે છે. મિત્રો, જૂન 2026માં જાહેર થયેલા વિવિધ આર્થિક રિપોર્ટ અનુસાર અમેરિકામાં ભારતીય નાગરિકોની સરેરાશ વાર્ષિક આવક લગભગ $1,46,000 છે, જે અમેરિકામાં જન્મેલા ઘણા કોલેજ ગ્રેજ્યુએટની સરેરાશ આવક કરતા પણ વધારે છે. એટલું જ નહીં પણ તમામ ક્ષેત્રોમાં H-1B વિઝા ધારકોના સરેરાશ પગાર લગભગ $1,20,000 છે અને ટેકનોલોજી ક્ષેત્રમાં સરેરાશ જોઈએ તો $1,25,000 પહોંચી છે, જ્યારે અમેરિકામાં કોમ્પ્યુટર ક્ષેત્રનો સામાન્ય સરેરાશ પગાર લગભગ $1,05,000 છે. એટલે કે સ્પષ્ટ છે કે ભારતીય H-1B પ્રોફેશનલ ઓછા પગારે કામ કરતા નથી, પરંતુ ઉચ્ચ કૌશલ્યના કારણે વધુ પગાર મેળવે છે અને અમેરિકાના અર્થતંત્રમાં વધુ ટેક્સ તેમજ વધુ યોગદાન પણ આપે છે. અને હવે આપણે વાત કરીએ સિલિકોન વેલી પર નજર કરીએ તો કે ઉપલબ્ધ આંકડા મુજબ જોઈએ તો સિલિકોન વેલીમાં લગભગ 23% કર્મચારીઓ ભારતમાંથી આવેલા છે, જ્યારે ચીનના કર્મચારીઓનો હિસ્સો લગભગ 18%નો છે. આ ઉપરાંત દુનિયાની સૌથી મોટી ટેકનોલોજી કંપનીનું નેતૃત્વ પણ ભારતીય મૂળના લોકો જ કરી રહ્યા છે. માઇક્રોસોફ્ટના CEO સત્ય નંડેલા, ગૂગલના અને આલ્ફાબેટ અને CEO સુંદર પિચાઈ, કે પછી એડોબના CEO શાંતાનુ હોય કે પછી નારાયણ હોય કે IBMના CEO અરવિંદ કૃષ્ણા જેવા નેતાઓ હોય એક સમયે H-1B વિઝા પર અમેરિકા પહોંચેલા હતા અને આજે
વૈશ્વિક ટેકનોલોજી જગતનું નેતૃત્વ કરી રહ્યા છે. હવે સૌથી મહત્વનો પ્રશ્ન તો એ છે કે શું ભારતીય અમેરિકાની નોકરીઓ લઈ રહ્યા છે? બ્યુરો ઓફ લેબર સ્ટેટિસ્ટિક્સમાં જોઈએ તો આંકડા તેના પ્રમાણે જોઈએ તો અમેરિકામાં ટેક ક્ષેત્રમાં હજુ પણ મોટી સંખ્યામાં ખાલી જગ્યાઓ છે. કુલ H1B ધારકોમાંથી લગભગ 65% લોકો સોફ્ટવેર એન્જિનિયરિંગ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને સાયબર સિક્યુરિટી જેવા ક્ષેત્રોમાં કામ કરે છે. જ્યાં અમેરિકામાં કુશળ કર્મચારીઓની અછત છે, એટલે ભારતીયો અમેરિકાની નોકરીઓ છીનવી રહ્યા નથી, પરંતુ અમેરિકાની જે સ્કિલ ગેપને પૂરી કરી રહ્યા છે. બીજી તરફ રાજકીય સ્તરે H1B ફી વધારવાના પ્રસ્તાવો, પબ્લિક ચાર્જ રૂલ્સ, સ્ટુડન્ટ કેપ અને અન્ય કડક નિયમોની ચર્ચા તમે જુઓ તો વધારે ચાલી રહી છે. પરંતુ આ તમામ ચર્ચાઓ વચ્ચે સત્તાવાર આંકડાઓ એક જ વાત સાબિત કરે છે કે ભારતીયો આજે પણ અમેરિકાની H1B સિસ્ટમની સૌથી મોટી શક્તિ ઉપર આવ્યા છે. અને 71% H1B વિઝાનો હિસ્સો $1,46,000 સરેરાશ આવક, ઉચ્ચા પગાર અને વિશ્વની સૌથી મોટી ટેક કંપનીઓમાં ભારતીય સીઈઓનું નેતૃત્વ એ દર્શાવે છે કે ભારતીયો સિસ્ટમનો દુરુપયોગ નથી કરી રહ્યા, પરંતુ અમેરિકાના ટેકનોલોજીકલ વિકાસને વધુ મજબૂત બનાવી રહ્યા છે. તેથી જો તમે H1B વિઝા માટે તૈયારી કરી રહ્યા છો અથવા તો અમેરિકામાં કારકિર્દી બનાવવાનું વિચારી રહ્યા છો, તો માત્ર અફવાઓ પર વિશ્વાસ કરવાને બદલે સત્તાવાર આંકડાઓ અને વિશ્વસનીય માહિતી જે હોય તેના ઉપર જ તમારે આધાર રાખવો જોઈએ. કારણ કે હકીકત તો એ છે કે આજે પણ અમેરિકાની H1B વ્યવસ્થામાં ભારતીયોનું પ્રભુત્વ અડગ રહ્યું છે અને તેમની માંગ સતત મજબૂત બની રહી છે. અમેરિકાના લાખો નાગરિકો માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે. જો તમે ટૂંક સમયમાં નવો અમેરિકન પાસપોર્ટ કઢાવવાનું વિચારી રહ્યા છો અથવા તો તમારો પાસપોર્ટ રિન્યૂ કરવાનું વિચારી રહ્યા છો, તો આ માહિતી તમારા માટે ખૂબ જ મહત્વની સાબિત થઈ શકે છે. US સ્ટેટ ડિપાર્ટમેન્ટ જોઈએ તો અમેરિકાની 250મી વર્ષગાંઠની ઉજવણી નિમિત્તે એક ખાસ લિમિટેડ એડિશન પેટ્રિયોટ પાસપોર્ટ લોન્ચ કર્યો છે. સોશિયલ મીડિયા પર આ પાસપોર્ટને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને ઘણા લોકો એવું માની રહ્યા છે કે આ પાસપોર્ટ ધરાવનારને એરપોર્ટ પર ખાસ સુવિધાઓ મળશે. ઇમિગ્રેશનમાં ઝડપી એન્ટ્રી મળશે અથવા તો કસ્ટમમાં અલગ વ્યવસ્થા મળશે. પરંતુ શું આ દાવાઓ સાચા છે? ચાલો આપણે વિસ્તારથી જાણીએ આ ખાસ રિપોર્ટની અંદર. મિત્રો, સૌથી પહેલા એક વાત સ્પષ્ટ કરી લેવી જોઈએ કે પેટ્રિયોટ પાસપોર્ટ અને સામાન્ય બ્લુ અમેરિકન પાસપોર્ટ વચ્ચે કાર્યક્ષમતામાં કોઈ તફાવત નથી. આ પાસપોર્ટથી તમને કોઈ સ્પેશિયલ ટ્રાવેલ પ્રિવિલેજ મળતું નથી, એરપોર્ટ પર અલગ લાઈન મળતી નથી, ઇમિગ્રેશન પ્રક્રિયા પણ સામાન્ય મુસાફરો જેવી જ રહે છે અને કસ્ટમ ક્લિયરન્સમાં પણ કોઈ વધારાનો લાભ તેમાં મળતો નથી. તેથી માન્યતા પર જોઈએ તો સામાન્ય અમેરિકન એડલ્ટ પાસપોર્ટની જેમ 10 વર્ષની જ છે. એટલે કે આ પાસપોર્ટ સંપૂર્ણપણે સ્મારક આવૃત્તિ છે, કોઈ પ્રીમિયમ ટ્રાવેલ ડોક્યુમેન્ટ નથી. હવે આપણે વાત કરીએ તેની ખાસ ડિઝાઇનની. અમેરિકાની 250મી વર્ષગાંઠને ધ્યાનમાં રાખીને આ પાસપોર્ટને ખાસ આર્ટ વર્ક સાથે તૈયાર કરવામાં આવ્યો છે. અંદરના પેજમાં નવી ડિઝાઇન અને રિઝોલ્યુટ ડેક્સ અને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો ફોટો, તેમની સહી અને અમેરિકાના જે ડિક્લેરેશન ઓફ ઇન્ડિપેન્ડન્સનું લખાણ સામેલ કરવામાં આવ્યું છે. એટલું જ નહીં, એક ખૂણામાં મિની ફ્લિક્સ બુક સ્ટાઇલ એડમિનિસ્ટ્રેશન આપવામાં આવ્યું છે, જ્યારે પાછળના કવર પર ગોલ્ડ ફ્રીડમ 250નો ખાસ ફ્લેગ છે. આખો પાસપોર્ટ એક આકર્ષક સફેદ કલેક્ટર બોક્સમાં આપવામાં આવે છે અને તેની સાથે એક વધારાનું જે કીપ સેટ ડોક્યુમેન્ટ પણ આપવામાં આવે છે. એટલે કે આ પાસપોર્ટ ખાસ કરીને અમેરિકાના ઇતિહાસને યાદગાર બનાવવા માટે તૈયાર કરવામાં આવ્યો છે. જો કે અહીં એક મહત્વની મર્યાદા એ પણ છે કે આ ખાસ ડિઝાઇન માત્ર 28 પેજના સ્ટાર્ટઅપ પાસપોર્ટના જ તેમાં ઉપલબ્ધ છે. જો તમે વધુ મુસાફરી કરતા હો અને 52 પેજનો જે મોટો પાસપોર્ટ પસંદ કરો છો તો તમને સામાન્ય બ્લુ પાસપોર્ટ જ મળશે.
હવે સૌથી મોટો પ્રશ્ન તો એ છે કે આ પેટ્રિયોટ પાસપોર્ટ મેળવવો કેવી રીતે? જો તમે એવું વિચારી રહ્યા છો કે ઓનલાઈન રિન્યુ કરીને, પોસ્ટ ઓફિસમાં અરજી કરીને અથવા મેલ દ્વારા ફોર્મ મોકલીને આ પાસપોર્ટ મેળવી શકશો, તો જવાબ છે નહીં. આપ તમામ સામાન્ય પ્રક્રિયાઓ દ્વારા અરજી કરશો તો જ તમને સામાન્ય અમેરિકન બ્લુ પાસપોર્ટ જ આપવામાં આવશે. પેટ્રિયોટ પાસપોર્ટ મેળવવાનો સત્તાવાર રસ્તો માત્ર એક જ છે, અને તે છે વોશિંગ્ટન ડીસી પાસપોર્ટ એજન્સીમાં રૂબરૂ હાજર રહીને અરજી કરવી. સૌથી રસપ્રદ વાત તો એ છે કે સ્ટેટ ડિપાર્ટમેન્ટ આ પાસપોર્ટની માત્ર અંદાજે 40,000 નકલો જ બહાર પાડી રહ્યું છે, એટલે કે આ સંપૂર્ણપણે લિમિટેડ એડિશન છે. સામાન્ય રીતે વોશિંગ્ટન ડીસી પાસપોર્ટ એજન્સીમાં અપોઇન્ટમેન્ટ મેળવવા માટે 14 દિવસની અંદર મુસાફરીનો પુરાવો આપવો પડે છે, પરંતુ પેટ્રિયોટ પાસપોર્ટ માટે આ નિયમમાં ખાસ છૂટછાટ આપવામાં આવી છે. હવે કોઈ પણ અમેરિકન નાગરિક જે હોય, આપણા ભારતીય હોય, મુસાફરો હોય, કે કોઈ પ્લાન બનાવી રહ્યા હોય તો તે તમે લઈ શકો છો, અથવા તો ફોન દ્વારા અપોઇન્ટમેન્ટ બુક કરાવી શકો છો. જો કે ધ્યાનમાં રાખવાની વાત એ છે કે અપોઇન્ટમેન્ટ ઓનલાઈન બુક થઈ શકતી નથી. તેના માટે 1877-487-2778 નંબર પર ફોન કરીને જ સમય તમારે લેવો પડશે. જો તમારી પાસે તાત્કાલિક મુસાફરીનો પુરાવો હશે તો અરજી કર્યા પછી અંદાજે 24 થી 72 કલાકમાં પાસપોર્ટ તૈયાર તમારો થઈ શકે છે. જો કોઈ ઇમરજન્સી ટ્રાવેલ ન હોય તો પાસપોર્ટ તૈયાર થયા પછી તમારા સરનામે પોસ્ટ દ્વારા મોકલવામાં આવે છે. ઉપરાંત સ્ટેટ ડિપાર્ટમેન્ટે 22 ઓગસ્ટ અને 26 સપ્ટેમ્બરના રોજ ખાસ વીકેન્ડ એપ્લિકેશન ઇવેન્ટ પર જાહેર કર્યા છે, જેમાં અગાઉના ફોન દ્વારા સ્લોટ બુક કરવાનો ફરજિયાત રહેશે. જો તમે વોશિંગ્ટન ડીસી સુધી જઈ શકતા ન હો તો એક વિકલ્પ રજિસ્ટર પાસપોર્ટ એક્સપેડાઇટિંગ અથવા તો કુરિયર સર્વિસનો પણ છે. મિત્રો, આવી કંપનીઓ તમારી અરજી સીધી વોશિંગ્ટન પાસપોર્ટ એજન્સીમાં સબમિટ કરે છે, જેથી આ ખાસ પાસપોર્ટ મેળવવાની શક્યતા તમારી વધી જાય છે. હવે તમારે લેવો કે નહીં તેની ઉપર તમારી વિચારધારા નક્કી કરે છે. અમેરિકામાં અભ્યાસ કરવાનું સપનું જોતા લાખો ભારતીય વિદ્યાર્થીઓ માટે એક ખૂબ જ મોટું અને ચિંતાજનક અપડેટ સામે આવ્યો છે. જો તમે F1 સ્ટુડન્ટ વિઝા પર અમેરિકા જવાની તૈયારી કરી રહ્યા છો અથવા હાલમાં અમેરિકામાં અભ્યાસ કરી રહ્યા છો, તો આ સમાચાર તમારા માટે અત્યંત મહત્વના સાબિત થશે. યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટી એટલે કે DHS દ્વારા 16 જુલાઈ 2026ના રોજ એક મહત્વપૂર્ણ ફાઇનલ રૂલ જાહેર કરવામાં આવ્યો છે, જે હું તમને આજે જણાવું છું, જે અમેરિકાની સ્ટુડન્ટ વિઝા સિસ્ટમમાં વર્ષો પછી સૌથી મોટો ફેરફાર માનવામાં આવી રહ્યો છે. આ નવા નિયમ હેઠળ અત્યાર સુધી ચાલતી ડ્યુરેશન ઓફ સ્ટેટસ એટલે કે DOS સિસ્ટમને સમાપ્ત કરવામાં આવી છે. મિત્રો, અત્યાર સુધી જોઈએ તો F1 સ્ટુડન્ટ ધરાવતા વિદ્યાર્થીઓને તેમના કોર્સ ચાલુ રહે ત્યાં સુધી અમેરિકામાં રહેવાની મંજૂરી મળતી હતી અને તેમના વિઝા પર કોઈ ચોક્કસ અંતિમ તારીખ લાગુ પડતી નહોતી. પરંતુ હવે નવા નિયમ મુજબ F1 સ્ટુડન્ટ વિઝા માટે રોકાણની મહત્તમ મર્યાદા 4 વર્ષની રહેશે. જે વિઝા ધારકો માટે પણ મહત્તમ મર્યાદા 4 વર્ષની નક્કી કરવામાં આવી છે, જ્યારે આઈ વિઝા ધારકો વિદેશી મીડિયા પ્રતિનિધિઓ માટે 240 દિવસની મર્યાદા રહેશે. આ નિયમ ફેડરલ રજિસ્ટરમાં પ્રકાશિત થયાના 60 દિવસ પછી અમલમાં આવશે. જો કે કોંગ્રેશનલ રિવ્યુ પ્રક્રિયા બાદ તેમાં ફેરફાર થવાની શક્યતા પણ યથાવત રહેશે. હવે સૌથી મોટો પ્રશ્ન તો એ છે કે આ નવા નિયમોની અસર કોના પર સૌથી વધુ પડશે. હાલમાં અમેરિકામાં અંદાજે 3,66,000 ભારતીય વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે અને તેઓ અમેરિકાના કુલ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાંથી લગભગ 31% જે હિસ્સો હોય તે ધરાવે છે. એટલે કે ભારતીયો અમેરિકામાં સૌથી મોટો સ્ટુડન્ટ સમુદાય ગણાય. પરંતુ હવે 4 વર્ષની નવી મર્યાદા ખાસ કરીને એવા વિદ્યાર્થીઓ માટે પડકાર બની છે જેઓ લાંબા ગાળાના અભ્યાસક્રમોમાં દાખલ છે. સામાન્ય રીતે PhD પૂર્ણ કરવામાં 5 થી 7 વર્ષનો સમય લાગે છે. ઘણા રિસર્ચ આધારિત માસ્ટર કોર્સ 2 થી 3 વર્ષ સુધીના હોય છે, એટલે ચાલે છે, અને મેડિકલ તેમજ કેટલીક સ્પેશિયાલિસ્ટ એન્જિનિયરિંગ ડિગ્રી પણ 4 વર્ષથી વધુ સમય લાગે છે.
એટલે કે હવે આવા હજારો ભારતીય વિદ્યાર્થીઓએ અભ્યાસ પૂર્ણ કરવા માટે ફરજિયાત રીતે વિઝા એક્સટેન્શન માટે અરજી કરવી પડશે. પરંતુ અહીંથી શરૂ થાય છે સૌથી મોટો પડકાર, કારણ કે આ માત્ર સામાન્ય રિન્યુઅલ પ્રક્રિયા નહીં હોય. 4 વર્ષથી વધુ સમય અમેરિકામાં રહેવા માટે વિદ્યાર્થીએ સીધી USCIS પાસેથી અરજી કરવી પડશે અને આ પ્રક્રિયામાં બાયોમેટ્રિક વેરિફિકેશન, બેકગ્રાઉન્ડ ચેક, સુરક્ષા તપાસ અને ફ્રોડ સ્કીનિંગ જેવી કડક કાર્યવાહીઓનો સમાવેશ આમાં થઈ રહ્યો છે. એટલે વિદ્યાર્થીઓને વધુ સમય, વધુ દસ્તાવેજો અને વધારાની સરકારી ફીનો સામનો કરવો પડી શકે છે. સૌથી મોટી ચિંતા તો એ છે કે જો એક્સટેન્શન અરજી સમયસર મંજૂર નહીં થાય તો વિદ્યાર્થીની ડિગ્રી, રિસર્ચ અથવા યુનિવર્સિટીમાં એનરોલમેન્ટનું શું થશે? તેના વિશે હજુ સુધી કોઈ સ્પષ્ટ માર્ગદર્શિકા આપવામાં આવી નથી. આ નિર્ણય એવા સમયે આવ્યો છે જ્યારે અમેરિકાની લીગલ ઇમિગ્રેશન સિસ્ટમ પહેલેથી જ વધુ કડક બની રહી છે. તાજેતરના આંકડાઓ મુજબ જોઈએ તો ભારતીય વિદ્યાર્થીઓ માટે સ્ટુડન્ટ વિઝા રિજેક્શનનો દર વધીને લગભગ 61% સુધી પહોંચી ગયો છે. અને બીજી તરફ H1B વિઝાના નિયમોમાં કડકાઈ, ગ્રીન કાર્ડનો વધતો બેકલોગ અને OPT એટલે કે ઓપ્ટિકલ પ્રેક્ટિકલ ટ્રેનિંગ કાર્યક્રમ પર સંભવિત મર્યાદાઓને લઈને પણ ચર્ચા ચાલી રહી છે. ઇમિગ્રેશન નિષ્ણાંતોનું માનવું એવું છે કે અમેરિકા સીધે આંતરરાષ્ટ્રીય પ્રતિભા માટે પોતાની નીતિને વધુ નિયંત્રિત બનાવી રહ્યું છે, જે ભવિષ્યમાં વિશ્વભરના વિદ્યાર્થીઓ માટે પડકાર ઊભો કરી શકે છે. આ સમગ્ર મામલે ભારત સરકાર પણ પ્રતિક્રિયા આપી છે. પરદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું છે કે ભારત સરકાર આ સમગ્ર સ્થિતિ પર નજીકથી નજર રાખી રહી છે અને અમેરિકાના અધિકારીઓ સાથે પણ સતત સંપર્કમાં છે. તેમણે જણાવ્યું છે કે ભારતીય વિદ્યાર્થીઓ અમેરિકાની યુનિવર્સિટીમાં દર વર્ષે અબજો ડોલરની ટ્યુશન ફી ચૂકવી રહ્યા છે અને અમેરિકાના અર્થતંત્ર તેમજ સંશોધન ક્ષેત્રમાં મહત્વનું યોગદાન પણ આપી રહ્યા છે. તેથી ભારત સરકાર સુરક્ષિત અને કાયદેસર વિદ્યાર્થી ગતિશીલતા જાળવી રાખવા માટે અમેરિકાની સાથે ચર્ચા કરી રહ્યા છે. જો તમે હાલમાં અમેરિકામાં અભ્યાસ કરી રહ્યા છો અથવા તો ભવિષ્યમાં અમેરિકા જવાનું આયોજન કરી રહ્યા છો, અભ્યાસ કરવાનું વિચારી રહ્યા છો, તો હવે સમયસર આયોજન કરવું અત્યંત તમારી માટે જરૂરી બની ગયું છે. ખાસ કરીને જો તમે PhD, રિસર્ચ આધારિત માસ્ટર, મેડિકલ અથવા તો 4 વર્ષથી લાંબા કોર્સમાં છો તો તરત જ તમારી યુનિવર્સિટીના ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ ઓફિસનો સંપર્ક કરવો જોઈએ. તમારા વિઝા સ્ટેટસ અંગે સંપૂર્ણ માહિતી મેળવો અને સમયસર એક્સટેન્શન માટે પણ તમારે તૈયારી શરૂ કરી દેવી જોઈએ. સાથે જ આ નિયમ અંગે આવતા નવા અપડેટ, કાનૂની પડકારો અને કોંગ્રેશનલ રિવ્યુ દરમિયાન થતા કોઈ પણ ફેરફારો પર તમારે સતત નજર રાખવી જોઈએ, કારણ કે આવનારા સમયમાં આ નિયમ હજારો ભારતીય વિદ્યાર્થીઓના અભ્યાસ, સંશોધન અને અમેરિકામાં ભવિષ્યને સીધી અસર કરી શકે છે.